તમે બધા બ્રશ તો કરતા જ હશો. આમાંથી કેટલા બ્રશ કરો છો? બરાબર. તો તમે બધા કેટલા ટાઈમ બ્રશ કરો છો? આ પોસ્ટરમાં તમને શું દેખાય? આ પોસ્ટરમાં તમને એવું દેખાય છે કે તમારે કેવી રીતે બ્રશ કરવું જોઈએ. એમાં પહેલા શું કહેવાય? આમ ઉપર નીચે બ્રશ ફેરવવાનું. આપણે બધા બ્રશ કરીએ છીએ પણ ફટાફટ આમ ફેરવીને જવા દઈએ છીએ. અને બધાને બ્રશ 2 ટાઈમ કરવું જોઈએ. એક સવારે અને એક જ્યારે આપણે સૂઈ જઈએ ને એના પહેલા. અને બ્રશ 2 મિનિટ જ કરવું જોઈએ, એનાથી વધારે નહીં. આમાં કહેવા માંગે છે કે તમારે આવું બ્રશ હોય ત્યાં આવું જ્યારે આપણે બ્રશ લાવીએ છીએ ત્યારે આવું હોય છે. પછી એનું યુઝ આપણે 3 મહિના સુધી જ કરવો જોઈએ. આપણે બધા તો લાવીએ પછી તો જ્યાં સુધી આવું થાય નહીં ત્યાં સુધી તો આપણે ફેંકતા જ નથી. એટલે આપણે જ્યારે આપણું બ્રશ હોય ને આવું હોય ને ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પોસ્ટરમાં તમને શું દેખાય છે? હાથ અદર કરો. જવાબ આપવાના. તંબાકુ, સિગરેટ, બીડી. આમાંથી કોણ ખાય છે? તે ખાય છે? પડીકી નાની મોટી કોઈ ચીજ? આ પોસ્ટરમાં તમારે બેડ ખોરાક અને સારો ખોરાક કયો એનું શું કહેવાય તમને પોસ્ટર બતાવ્યું છે. તો આપણે હેલ્ધી ખોરાક ખાઈએ તો આપણું શરીર સારું રહે. એમાં જો ફ્રૂટ કઈ લીલા શાકભાજી એવું બધું ખાવું જોઈએ આપણે. નહીં હવે ટીમ લીડર દ્વારા અમારી શાળાના આચાર્યબેનને સરસ મજાનું સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. ખૂબ સરસ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કટ કરી દીધું.